પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરી હતી। 28 જેટલા માસૂમ ભારતીયોને શહીદ કર્યા। સુરતના વિસ્તારમાં આવેલા ફુલવાડી વિસ્તારના લોકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ જેવા નારાઓ સાથે કેન્ડલ માર્ચ કાઢી હતી। પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ભારતીયોને તેમનો ધર્મ પૂછીને તેમના ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં 28 જેટલા ભારતીયો શહીદ થયા હતા। ભારતના દરેક નાગરિકમાં આક્રોશ ભરાયો છે। પાકિસ્તાનની આ નાપાક હરકતને કારણે પાકિસ્તાને તેની औकात બતાવવા માટે ભારતીય રક્ષા મંત્રી અને પ્રધાનમંત્રી શ્રીને અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના ચોક બજાર પોલીસની હદમાં આવેલા ફુલવાડી અને આસપાસના વિસ્તારોના લોકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ કાઢી હતી। સાથોસાથ પાકિસ્તાન અને આતંકવાદ મુર્દાબાદ જેવા નારાઓ લગાડ્યા હતા। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો દેશ માટે જીવ ટૂંકવો પડે તો તેઓ વિચાર્યા વગર સરહદ ઉપર જવા માટે તૈયાર છે અને દેશ માટે શહીદ થવામાં ગર્વ અનુભવશે। ઉલ્લેખનીય છે કે ભારતના બહાદુર નીડર એવા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની કમર તૂટી છે। ફુલવાડી અને તેના આસપાસના વિસ્તારોના 300થી વધુ લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા છે। આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારાઓ ચોક બજાર પોલીસની હદમાં આવેલ ફુલવાડીમાં ગુંજી ઉઠ્યા છે। પાકિસ્તાન વિરુદ્ધ જંગ થાય તો સૌથી પહેલા દેશનો જવાન આગળ રહેશે તેવા ભાષણો પણ આપવામાં આવ્યા છે। ચોક બજાર વિસ્તારમાં આવેલા ડાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। કેન્ડલ માર્ચ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે। પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાડ્યા છે। ફુલવાડી વિસ્તારના મુસ્લિમ અને હિન્દુઓ દ્વારા પહેલગામમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે।